જામનગરની સૈનિક સ્કૂલમાં લંપટ વેડા જોવા મળી રહ્યા છે, જ્યાં બેન્ડ માસ્ટરે અડપલા કર્યાની ફરિયાદ સામે આવે છે। બે વિદ્યાર્થીઓ સાથે અડપલા કર્યાની ફરિયાદ જોવા મળી રહી છે। જોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે। જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાયો છે અને હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો જામનગરની સૈનિક સ્કૂલમાં બેન્ડ માસ્ટરે વિદ્યાર્થીઓ સાથે અડપલા કર્યા છે। બે વિદ્યાર્થીઓ સાથે અડપલા કરવામાં આવ્યા છે, ત્યારે આ બનાવ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાયો છે, ત્યારે હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ પૂછપરછ હાથ ધરવામાં આવે છે। તો જામનગરની જોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે। જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જામનગરની સૈનિક સ્કૂલમાં લંપટ લીલા જોવા મળી રહી છે। બેન્ડ માસ્ટરે વિદ્યાર્થીઓ સાથે અડપલા કર્યા છે। બે વિદ્યાર્થીઓ સાથે બેન્ડ માસ્ટરે અડપલા કર્યાની ફરિયાદ જોડિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે, ત્યારે હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે। જુદી જુદી કલમો હેઠળ આ ગુનો નોંધવામાં આવ્યો છે। બેન્ડ માસ્ટરે વિદ્યાર્થીઓ સાથે અડપલા કર્યા હતા। બે વિદ્યાર્થીઓ સાથે અડપલા કર્યાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવે છે। જોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે અને જોડિયા પોલીસ મથકમાં આ ફરિયાદમાં જુદી જુદી કલમો હેઠળ બેન્ડ માસ્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો જામનગરની સૈનિક સ્કૂલમાં આ પ્રકારની લંપટ લીલા જોવા મળી છે, જ્યાં બેન્ડ માસ્ટરે અડપલા કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવે છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા સાગર સંઘાણી જોડાઈ ગયા છે। જી સાગર, જામનગરની સૈનિક સ્કૂલમાં બેન્ડ માસ્ટરે વિદ્યાર્થીઓ સાથે અડપલા કર્યા, શું છે વધુ વિગત? જી નિરાલી, ચોક્કસ જણાવી દઉં કે જે જામનગર નજીક જે બાલાદડી સૈનિક સ્કૂલ આવેલી છે, જેમાં બેન્ડ માસ્ટર દ્વારા જે લંપટ લીલા કરવાની ફરિયાદ જે નોંધાતા ચકચાર મચી ગઈ છે। જાણીતા જે દેશભરની જે સૈનિક બાલાદડી જે સૈનિક સ્કૂલ છે તે વિશ્વવિખ્યાત છે। જેમ કે જેમાં સૈનિક સ્કૂલમાં અભ્યાસ કરતા 12 વર્ષના બે બાળકો ઉપર જે શારીરિક અડપલા કર્યાની જે પોલીસ ફરિયાદ નોંધાતા જોડિયા પોલીસ મથકમાં જે લંપટ બેન્ડ માસ્ટર છે તેની સામે જે બાળકો સામે જે સાતત્ય સતામણીની જે ફરિયાદ નોંધાઈ છે, તે માટે જે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે ને અલગ અલગ કલમો પણ મારવામાં આવી છે। જી સાગર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાયો છે। સાથે અડપલા બાબતની હકીકત જણાવેલ, જે અનુસંધાને સ્કૂલના પ્રિન્સિપલ દ્વારા ગઈકાલ રોજ ફરિયાદ કરવામાં આવેલ, જેમાં પ્રિન્સિપલ શ્રી શ્રેયસ નીતિનભાઈ મહેતા નાઓએ ફરિયાદ કરેલ છે। જેમાં આશરે 12 વર્ષની ઉંમરના બાળકો સાથે ત્યાંના જ સ્કૂલના જ બેન્ડના ટીચર પવનકુમાર જગદીશભાઈ ડાંગી નાઓએ બંને બાળકો સાથે અલગ અલગ પ્રકારના ગુપ્ત ભાગે અડપલા કરેલાની હકીકત જણાવેલ હોય, જે અનુસંધાને જોડિયા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા એ ફરિયાદ દાખલ કરી હાલ જોડિયા પીએસઆઈ દ્વારા તપાસ ચાલુ કરેલ છે। કેટલા દિવસથી આ અડપલા કરતા હતા અને આ ટીચરની હિસ્ટ્રી કઈ? ફરિયાદની વિગત જોતા ટીચર છેલ્લા 15 દિવસથી બાલાછડી સૈનિક સ્કૂલની અંદર નોકરી કરે છે અને 3 દિવસથી એટલે ગઈ 9 તારીખથી લઈને ગઈકાલ સુધીના આવા બનાવ રિપીટેડલી 2-3 વાર બનેલ હોય તો બાળકો દ્વારા પ્રિન્સિપલશ્રીને ફરિયાદ કરતાં આ હકીકત ધ્યાને આવેલા અને એની વેરિફિકેશન કરી અને હકીકત સાચી જણાઈ આવે તો ફરિયાદ દાખલ કરવામાં આવે છે। આરોપી છે અટકમાં છે? અત્યારે આ જે આરોપી તરીકે પવનકુમાર છે એને પોલીસ કસ્ટડીમાં રાખેલ છે।